ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। પાંજરે પુરાયેલો દીપડો ભાગી છૂટ્યા બાદ બે મહિલાઓ પર હુમલો કરતા સારવાર હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાંથી વહેલી સવારે એક દીપડાને રેસ્ક્યુ કરીને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો। દીપડાને પાંજરામાં રાખવામાં આવ્યો હતો, પરંતુ વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે તે પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો। દીપડો ભાગતા કચેરીની બાજુમાં આવેલ રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન કામ કરી રહેલ બે શ્રમજીવી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી। ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રથમ ઝઘડિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। ત્યારબાદ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હતી। દીપડો ભાગી છૂટવાની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું હતું। દીપડાને ઝડપી પાડવા માટે ઝઘડિયા વન વિભાગની ટીમોએ કચેરીની આસપાસના વિસ્તારો, સોસાયટીઓ અને નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા છંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને બે બહેનો પર હુમલો કરેલ છે। તો આ બે બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે। ઈજામાં શું થયેલું છે? ઈજામાં હું આગેલું છે? શું એ લોકો ઈજામાં મેં નખ લાગેલા છે, હાથે અને પગ નખ લાગેલા છે।